નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી। દર્શક મિત્રો, આજે ઝરોર કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે તાપીના સોનગઢમાં વિશ્વવિખ્યાત એવા કથાકાર મોરારી બાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ખાસ ઉપસ્થિતિ પણ જોવા મળી હતી। છેલ્લા ઘણા વખતથી એક ચર્ચા જોવા મળતી હતી કે આદિવાસી સમાજના જે કોઈ વ્યક્તિઓ છે તેમને શિક્ષણના નામે ક્યાંક ધર્મ પરિવર્તન કરાવતા હોવાની વિગતો ઘણી બધી પ્રકાશમાં આવી હતી, તે પણ છોટાઉદેપુરમાંથી। છોટાઉદેપુર હોય કે પછી તાપી હોય કે અત્યારે કોઈ પણ જગ્યા કેમ ન હોય, જેમાં ધર્મ પરિવર્તનની બાબત જે સામે આવતી હોય છે તો ત્યારે ચોક્કસથી તેની ઉપર કડક કાર્યવાહી થવી જોઈએ તેવી બાબત પણ અત્યારે જોવા મળી હતી। જ્યારે આજની વાત કરીએ તો આજે પણ મોરારી બાપુએ એમ કહ્યું હતું કે ના, ધર્મ પરિવર્તન કરાવવું એ બહુ નિંદનીય બાબત છે, તેને અત્યારે તો અટકાવવી બહુ જરૂરી છે। તેમણે તમામ આદિવાસી સમાજના જે અગ્રણીઓ છે તેમને અપીલ કરી હતી કે કોઈ પણ બાબત કેમ ના હોય પણ આ ધર્મ પરિવર્તન પર જે અત્યારે ફોકસ કરવામાં આવી રહ્યું છે તે અત્યારે તો ખોટું છે। શિક્ષણના નામે આ બધીને અટકાવવી એ બહુ જરૂરી છે, કારણ કે જ્યારે ધર્મ પરિવર્તનની બાબત જે સામે આવતી હોય છે તો ત્યારે ચોક્કસથી ક્યાંક સવાલ પણ એ જ યથાવત જોવા મળતો હોય છે કે આને હવે અટકાવવું કેવી રીતે। આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ તાપીના સોનગઢ ખાતે પહોંચ્યા હતા। તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું કે હવે જે પણ કોઈ તત્વો હશે તેમની સામે કડક પગલાં ભરવામાં આવશે, યોગ્ય રીતે તેનું નિરાકરણ પણ આવશે તેવું પણ તેમણે કહેવામાં આવ્યું હતું। પરંતુ આ એક પહેલી ઘટના નથી, આ પહેલાં પણ ઘણી બધી એવી બાબતો જે જોવા મળી છે તેમાં ધર્મ પરિવર્તનની બાબત ક્યાંક સંકળાયેલી હતી। શિક્ષણના નામે હોય, બિઝનેસના નામે હોય કે પછી અત્યારે હાલ તો કોઈ પણ અન્ય બાબતના પૈસાના નામે પણ કેમ ના હોય, આ ધર્મ પરિવર્તનની બાબત જ્યારે ઘણી બધી સામે આવતી હોય ત્યારે ચોક્કસથી દરેક લોકોને અત્યારે સજાગ રહેવું પણ બહુ જરૂરી છે। તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા વિચારણા કરીશું। ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે દિલીપભાઈ નીનામા કે જેઓ આદિવાસી સમાજના અગ્રણી છે, સાથે સાથે પ્રશાંતભાઈ ગઢવી આપણી સાથે જોડી ગયા છે કે જેઓ રાજકીય વિશ્લેષક છે, અને ધર્મેન્દ્રભાઈ બાવાણી આપણી સાથે જોડી ગયા છે કે જેઓ વિશ્વ હિન્દુ પરિષદના પ્રવક્તા છે। જે આપ ત્રણનું સૌથી પહેલાં સ્વાગત છે। મારે દિલીપભાઈ શરૂઆત આપનાથી કરવી છે। દિલીપભાઈ, આદિવાસી સમાજની વાત ચાલે છે, આદિવાસી સમાજ અત્યારે પગભર બનવા માટે તમામ પ્રકારના પ્રયત્નો કરી રહ્યા છે। ચલો, રાજ્ય સરકાર પણ અત્યારે તો પ્રયત્ન કરી રહી છે, પણ જે આદિવાસી સમાજના જે અમુક એવા જે વ્યક્તિઓ છે કે જેમને અત્યારે ભરમાવીને એમના ધર્મ પરિવર્તન અત્યારે તો કરાવડાવે છે, ક્યાંક આ જે ધર્મ પરિવર્તનની બાબત છે તેને અટકાવવી પણ બહુ જરૂરી જોવા મળી રહી છે। આપ તો એક આદિવાસી સમાજના અગ્રણી છો, આપે પણ આ બાબતને અત્યારે તો રોકવી એ બહુ જરૂરી જોવા મળી રહી છે। દિલીપભાઈ, આ બાબતને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? સૌપ્રથમ તો હોલીની શુભકામના આપ સૌને, અને ખાસ આજે મુદ્દો આપે ઉભો કર્યો છે એ ખૂબ જ અગત્યનો મુદ્દો છે આદિવાસી સમુદાય માટે, અને એમાં ખાસ એ જાણવું જરૂરી છે કે આદિવાસી કોણ। એટલે આદિવાસી હોવું એક ગર્વની વાત છે, અને એમાંય પાછું ધર્મ પરિવર્તન જ્યારે આવે તો એમાં ખાસ ઇતિહાસ જાણવો ખૂબ જ જરૂરી છે આદિવાસીઓનો, કે આદિવાસીઓને ધર્મ સાથે કોઈ લેવા દેવા નથી। આદિવાસી પ્રકૃતિ પૂજક છે। ધર્મનો જન્મ નતો થયો ત્યારથી આદિવાસી સમુદાય છે। આદિવાસી સમુદાય ક્યાં બહારથી આવ્યો નથી, આ ધરતીનો જ એક માલિક છે, ભારત દેશનો માલિક છે। ખાસ અહીંયા ધર્મ પરિવર્તનની ચર્ચા છે તો એના વિશે ખાસ હું કહીશ કે ભારતનું સંવિધાનમાં હિન્દુ લો છે, મુસ્લિમ લો છે, ક્રિશ્ચન લો છે, અને આદિવાસીઓ માટે કસ્ટમરી લો છે। એટલે એ લો પ્રમાણે આદિવાસીઓના જે કસ્ટમ છે એ કસ્ટમ ચાલે છે। એમાં ખાસ કહીએ તો આદિવાસીની અલગ સંસ્કૃતિ છે, અલગ રીત રિવાજ છે, પરંપરા છે, જન્મ મરણના જે રીત રિવાજો છે એ પણ અલગ અલગ છે। એના માટે જ સંયુક્ત રાષ્ટ્ર સંઘે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ આપ્યો છે, આદિવાસી અધિકાર દિવસ આપ્યો છે। એટલે અહીંયા આ વિષય છે એ વિષયમાં હું એમ કહીશ કે ધર્મ પરિવર્તન એ જે ક્રિશ્ચન છે, હિન્દુ છે, મુસ્લિમ છે અને શીખ છે, કોન્સ્ટિટ્યુશનમાં સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે કે આદિવાસી કોઈ પણ ધર્મ અપનાવી શકે છે, પરંતુ ક્યારે અપનાવી શકે? તો એને પોતાની મૂળ સંસ્કૃતિ, રીત રિવાજ, પરંપરા, જન્મ મરણના દરેક જે રિવાજો છે એ રિવાજો છોડવા પડે। છોડે તો એ આદિવાસી રહે નહીં। તો
અહીંયા કેટલીક વિસંગતતાઓ છે. બંધારણમાં જે આપેલું છે, બંધારણમાં જે ઉલ્લેખ કરેલા છે, અનુચ્છેદ 366-25માં જે ઉલ્લેખ કરેલો છે આદિવાસીઓ માટે, અને એમાં ખાસ આદિવાસી પ્રકૃતિ પૂજક છે, તો એ પ્રકૃતિ જે આપણી આંખે સામે સૂર્યની પૂજા કરે છે, ધરતીની પૂજા કરે છે, નદીની પૂજા કરે છે, પહાડની પૂજા કરે છે, વૃક્ષોની પૂજા કરે છે, એ રીતે એ પ્રકૃતિ પૂજક છે. બીજું આપણે ગુજરાતમાં જોઈએ છીએ તો અમારા અરવલ્લીમાં કહો, સાબરકાંઠામાં કહો, તાપીમાં, ડાંગમાં આ ધર્મ પરિવર્તન થઈ રહેલો છે. એ સ્પષ્ટ છે કે ધર્મ પરિવર્તન થઈ રહ્યું છે, તેને અટકાવવું કેવી રીતે, અને એમાં કેટલાક લોકો સામેલ છે. તો એમની સામે જેમ આજે રાજ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે એમાં કડકથી કડક પગલા ભરવા જોઈએ. તો એ ધર્મ પરિવર્તન કરે છે, આદિવાસીમાંથી ક્રિશ્ચન બને છે, આદિવાસીમાંથી હિન્દુ બને છે, મુસ્લિમ બને છે, શીખ બને છે, તો એને આદિવાસીનું સર્ટિફિકેટ એમને જમા કરી દેવું જોઈએ. આદિવાસીના કોઈ પણ અધિકારો એમના મળવા જોઈએ નહીં. આ સ્પષ્ટ અમારો વાત છે. તો બીજું અમે એ કહેવા માંગીએ છીએ કે ધર્મનો જન્મ 5000 વર્ષ પછીથી થયો, અને આદિવાસીઓ તો અહીંયા જ છે અને પ્રકૃતિ પૂજકને માને છે. આદિવાસીઓ માટે હિન્દુ મેરેજ એક્ટ છે, એ લાગુ પડતો નથી. એટ્રોસિટી છે, એટ્રોસિટી લાગુ પડે છે. તો એ કેવી રીતે લાગુ પડે છે? કારણ કે એ આદિવાસી છે, એ ક્રિશ્ચન નથી, એ હિન્દુ નથી, મુસ્લિમ નથી કે શીખ નથી. એ સ્પષ્ટ છે. બીજું અમે એ કહેવા માંગીએ છીએ કે જે પણ સંવિધાનમાં આપેલું છે, સંવિધાનમાં જે અધિકારો આપેલા છે, એ અધિકારોને અનુસંધાને આ જે કેનન લો છે, ક્રિશ્ચનમાં ખાસ કેનન લો છે, જે ખ્રિસ્તી સંપ્રદાય છે, સંપ્રદાય આદિવાસીઓને કહેતા નથી, એમને ગુમરાહ કરે છે. અને એ કેનન લોમાં સ્પષ્ટ ઉલ્લેખ કરેલો જ છે. એમાં એનો કોડ નંબર છે 23 થી 28 કોડ નંબરમાં સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે. જો તમારે આદિવાસીમાંથી ક્રિશ્ચિયન બનવું હશે તો તમારા જે રીત રિવાજ છે, સંસ્કાર છે, પરંપરા છે, બોલી જે પણ છે, તમારે ત્યજવું પડશે. અને એ કરે જ છે. અરવલ્લીમાં પણ કરે છે, સાબરકાંઠામાં, તાપી, ડાંગમાં, છોટાઉદેપુરમાં આ લોકો આદિવાસીઓના કોઈ પણ રીત રિવાજ અપનાવતા નથી. જન્મ મરણના હોય, લગ્ન પ્રસંગના હોય, એ બીજા કોઈ પણ રીત રિવાજ અપનાવતા નથી. તો એ આદિવાસી કેવી રીતે? એટલે સરકારને પણ અમે ખાસ કહેવા માંગીએ છીએ કે આવા જે ધર્મ પરિવર્તન કરેલા હોય એવા લોકોને ખરેખર આદિવાસીઓનો કોઈ પણ લાભ આપવો જોઈએ નહીં. આપ કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે દર વખતે શિક્ષણના નામે હોય, બિઝનેસના નામે હોય કે પછી અન્ય કોઈ પણ રૂપિયાની લાલચ આપીને પણ આ ધર્મ પરિવર્તનની ક્યાંક જે પરિસ્થિતિ જોવા મળતી હોય છે, આપ તેને કઈ રીતે જોઈ રહ્યા છો? જી યજ્ઞભાઈ, રામ રામ. આખો જે વિષય છે ધર્માંતરણ, એ કોઈ ધર્માંતરણ એક વ્યક્તિનું નથી. એક વ્યક્તિ જ્યારે ધર્માંતરિત થાય છે ત્યારે એનું રાષ્ટ્રાંતરણ છે. એ આ રાષ્ટ્ર વિરોધી તત્વ સાથે જોડાય છે. એટલે ધર્માંતરણ કરવું આ દેશ માટે ખૂબ મોટી ખતરનાક પરિસ્થિતિનું નિર્માણ કરી શકે એવું મારું માનવું છે. આપણે તાપી જિલ્લાની સોનગઢની વાત કરી, પૂજ્ય મોરારી બાપુની ત્યાં કથા ચાલી રહી છે. આજે ગૃહ રાજ્યમંત્રી પણ ત્યાં ગયા. પરંતુ હું એ ચોક્કસ વાત કહીશ કે તાપી જિલ્લામાં 1100 કરતા વધારે ચર્ચ બન્યા છે. સેવાથી, છળથી, કપટથી સમાજને ગુમરાહ કરી અને આ જ સમાજને, ભારતના સમાજનું બાયફર્કેશન કરી દેશના દુશ્મન બનાવવા માટેનો પ્રયત્ન જે થઈ રહ્યો છે એ ખૂબ જ નિંદનીય છે. સરકાર કન્વર્ઝન એક્ટમાં સંશોધન કરે અને જે અવૈધ રૂપથી ધર્માંતરણ થાય છે એને કડીમાં કડી સજા કરી અને પનિશમેન્ટ આપવી જોઈએ. બીજી વાત છે આદિવાસી સમાજની. આદિવાસી સમાજ એ સાચા અર્થમાં આ રાષ્ટ્રનો રાષ્ટ્રપ્રેમી સમાજ છે. દિલીપભાઈએ પ્રકૃતિ પૂજાની વાત કરી. પ્રકૃતિ પૂજા યાને સૂર્ય ચંદ્રની ઉપાસના, આપ સનાતની પરંપરાનો અભ્યાસ કરો તો બંને સંધ્યાની અંદર સૂર્ય ચંદ્રની ઉપાસના થતી હોય છે. સનાતની પરંપરા જ એવી છે કે જે પેડ પૌધામાં, છોડમાં રણછોડ માને છે. સનાતની પરંપરા એવી છે જે નદીને માં માને છે. સનાતની પરંપરા એવી છે
કે જળ અને ચેતનમાં પરમાત્મા ને જોવાવાળી પરંપરા છે. યાને આદિવાસી સમાજ એ હંમેશા રાષ્ટ્રહિતના કાર્યો સાથે રહ્યો છે. એટલા માટે તો મહારાણા પ્રતાપ સાથે રાણા પુંજા ભીલ રાજસ્થાન અને ગુજરાતના કેટલાક આપણા ભીલ બંધુઓને સાથે લઈ અને રાષ્ટ્ર રક્ષા માટે નીકળ્યો હતો. એટલા માટે તો બિરસા મુંડા ભગવાન પણ ઝારખંડની અંદર પેદા થયા હતા. એટલા માટે તો ભગવાન રામના મિત્ર નિષાદ રાજા હતા. એટલા માટે તો ભગવાન સબરીની ભાવના અને એમના ગુરુના વચનથી સ્વયં ભગવાન ત્યાં આવી અને સબરીના એઠા બોર ખાધા હતા. યાને સનાતની પરંપરા સાથે તાલમેલ સાથે જોડાઈને ચાલવા વાળો આદિવાસી સમાજ છે. એટલા માટે હું કહું છું કે આદિવાસી સમાજ સાચો પાકો સનાતની રાષ્ટ્રભક્ત છે. આવું મારું માનવું છે. બિલકુલ સાચી વાત છે. સામે આવી છે દિલીપભાઈએ બહુ સાચી વાત કહી કે ના આને રોકવાની એક જવાબદારી અત્યારે રાજ્ય સરકારની પણ છે. રાજ્ય સરકાર અત્યારે તો કેમ તેને અટકાવી નથી શકતી તે બાબત પણ છે. પ્રશાંતભાઈ, જે પ્રમાણે દિલીપભાઈએ કહ્યું કે પેલા 1100 જેટલા ને દિલીપભાઈ ચર્ચ અત્યારે છે, લગભગ 700 ચર્ચ તાપી જિલ્લામાં. હા, તાપી જિલ્લામાં જે ચર્ચની સંખ્યા અત્યારે તો ક્યાંક વધી ગઈ છે, તેને લઈને પણ ક્યાંક પ્રશ્નાર્થ જોવા મળતો. એટલે પ્રશાંતભાઈ, ધર્મ પરિવર્તન અત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં જે જોવા મળી રહ્યું છે તેને અટકાવવું પણ બહુ જરૂરી છે, પણ રાજ્ય સરકાર ક્યાંક કંઈક કરતી નથી તેવું પણ અત્યારે ફલિત થઈ રહ્યું છે. ચલો, એક અલ્ટિમેટમ આપી દીધું આજે કે ભાઈ સમજી જજો, આ વસ્તુને અત્યારે તો અહીંયા જ અટકાવવી બહુ જરૂરી છે. ને જે પ્રમાણે મોરારી બાપુએ પણ કહ્યું કે હું તમામ ઉદ્યોગપતિઓને કહું છું કે તમે અહીંયા શાળા બાંધો, તમે અહીંયા જે આદિવાસી સમાજના જે પણ કોઈ દીકરા દીકરીઓ છે તેમને ભણાવો, ના તો પછી આ પ્રકારની કોઈ પરિસ્થિતિ અત્યારે સર્જાય. પ્રશાંતભાઈ, શું કહેશો આ બાબતને લઈને? યજ્ઞા, આના મૂળિયા બહુ ઊંડા છે. ખાલી આજે આવી રીતે નિવેદન કરી દેવું અને આ લોકોને આપણે સલાહ સૂચન કરવી, આ વાત આજની નથી. આદિવાસી આમ જોવા જાવ તો એટલે સનાતની જે વાત કરી, મને બહુ ગમી આ વાત. આદિ અનાદિ કાળથી દ્વાપર અને ત્રેતા યુગના સમયથી આદિવાસી જળ, જંગલ અને જમીનને સાચવવા વાળો વર્ગ, સાચવવા વાળો એક કાયદેસરની કોમ. આ તો જે તે વખતે રાજ્યની વ્યવસ્થા જે હતી, આમ રામાયણના યુગની આપણે વાત કરીએ, જેમ સબરીની વાત કરી, તો જળ, જંગલ, જમીનની રખેવાળી કરવા માટે એ લોકો રાજ્યની બહાર નીકળ્યા છે અને ત્યાં રખેવાળી કરતા કરતા પોતાને આપણા એક સનાતની ધર્મ તરીકે રાખ્યા હતા. હવે મારો કોઈ સમાજ પ્રત્યે ક્યાંય કોઈ વિરોધ નથી, પણ આના મૂળિયા જે ઊંડા છું એટલા માટે કહેવા માંગુ છું કે જે રીતે ધર્માંતરણ થાય છે, આ સગવડિયા ધર્મની જેમ આદિવાસી રાખવામાં આવ્યા છે. સગવડિયો ધર્મ એટલા માટે કે પોતે હોય બહાર બતાવે છે કેથલિક અને શિડ્યુલ ટ્રાઇબનું સર્ટિફિકેટ લે અને બધી જ જગ્યાએ અનામતમાં એનો લાભ ઉપાડે. 14% છે શિડ્યુલ ટ્રાઇબનું અનામત, એ દરેક જગ્યાએ એનો લાભ લીધો છે અને કહેવા માટે પછી કેથલિક હોય છે, પછી અથવા તો ખ્રિસ્તી તરીકે જે વાત કરી, ચર્ચ વધતી જાય છે કારણ કે એ લોકો એટલે પોતાની જાતને ગણાવે નહીં અને ફાયદો પૂરેપૂરો ઉપાડે. પછી જે હોય એને કોઈક ને કોઈક રીતે લોભ માયા જાળમાં ફસાઈ અને પછી ધર્માંતરણ કરાવે. ત્યારબાદ એને સંપૂર્ણપણે અલગ પંથ ઉપર લઈ જવાની વાત છે. આ એક જો હિન્દુસ્તાન, ભારત ડેફિનેટલી એક બિન સાંપ્રદાયિક દેશ છે, આપણે માનીએ છીએ, જ્યાં જે દરેક ધર્મનું આપણે એક અલગ રીતે રિસ્પેક્ટ કરીએ છીએ, પણ એને લઈ અને તમે ફોર્સફુલી ધર્માંતરણ કરાઈ અને એ ચીલે ચાલવા માટેનો જે એને જે મજબૂરી પાડો છો, એની વિરુદ્ધ સરકારે આજે હું તમને ચોક્કસપણે કહું કે છેલ્લા 50 વર્ષના રેકોર્ડ આપણે કાઢી લઈએ અને ગુજરાત સરકાર કે ભારત સરકારમાં કેટલા લોકોએ નોકરી, એડમિશન અને સાચા આદિવાસીને કદાચ ક્યાંક બાકાત રાખવામાં આવ્યો છે, સાચા આદિવાસીને કદાચ એને આનો ન્યાય નહીં મળ્યો હોય, એને આ સર્ટિફિકેટના આધારે કદાચ એડમિશન નહીં મળ્યું હોય, પણ ખોટી રીતે બની બેઠેલા આદિવાસી અને પછી પોતે ત્યાં કંઈક ચર્ચમાં જતા હશે. હજી બી કહું છું, કોઈ સમાજ પ્રત્યે મારો એ વાંધો નથી, તો તમારે જો જે બનવું છે એ બનો તમે, અને કોઈને ફોર્સ કરીને આ બાજુ વાળવાનો પ્રયત્ન ના કરો. આમાં કેવું છે, હર્ષને પણ મારે વાત એટલા માટે કે નિવેદન આપવું એક અલગ વસ્તુ છે, પણ આની ઉપર સ્ટ્રોંગ સચોટ એક્શન કઈ લીધી તમે અત્યાર સુધી? કેટલા લોકોને એક મુદ્દો આપણો ધર્માંતરણનો છે કે કોઈ મુસ્લિમ છોકરો હિન્દુ નામ અપનાવી હિન્દુ છોકરીઓને ભગાડી જાય અને પછી એનું ધર્માંતરણ કરે, એ તો એક આખો અલગ જ ગુનો છે. પણ એ સિવાય આ એક નવો મુદ્દો કે કેથલિક અને આદિવાસી વચ્ચેનું ધર્માંતરણ, એ દિશામાં એક નક્કર કામ કર્યું હોય તો બતાવે મને સરકાર.
એ દિશામાં એક કોઈ સંગઠને કામ કર્યું તો બતાવે કે ભાઈ આપણે આવું થતું હતું, અમે આવું અટકાવ્યું છે. માત્ર હિન્દુ મુસ્લિમ વાળી જે ભાવના છે એને ખાલી આપણે ટકાઈ રાખી છે આની ઉપર. પણ આની ઉપર, કારણ કે આ આદિવાસી મિત્રોને બહુ જ બધો અન્યાય, જળ જંગલ જમીનના તમામ પ્રકારના એમના અધિકારો છીનવાઈ ગયા છે. શિડ્યુલ 5 અને શિડ્યુલ 6 બંધારણમાં આવતું એના માટે હકની લડાઈ જે લડી રહ્યા છે એની ઉપર તમારે ચર્ચા નથી કરવી અને સીધું ધર્માંતરણને લઈને ઉન્માદ ફેલાવવાનો પ્રયત્ન કરવો છે. આ ક્યાંનો ન્યાય? હું સમર્થનમાં છું હર્ષના વાતને, મોરારી બાપુની વાતને, કારણ કે આદિવાસી હજી બી ઘણો પછાત સમાજ છે. એ લોકો હવે ધીરે ધીરે પેઢી દર પેઢી લોકો અભ્યાસથી લઈ, સારી નોકરીથી, સરકારી નોકરી લઈ અને આવનારી પેઢીને તારી રહ્યા છે, નો ડાઉટ. પણ હજી પણ ક્યાંક નાની મોટી રહી ગયેલી ત્રુટીઓ જે એમને એમના અધિકારોથી દૂર રાખ્યા છે એની ઉપર લઈ જવાની સંપૂર્ણ જવાબદારી સરકારની છે. દિલીપભાઈ, જ્યારે સરકારની તો વાત કરી હતી, પરંતુ આપ તો આદિવાસી સમાજના અગ્રણી છો, આપ સમાજને અત્યારે તો રિપ્રેઝેન્ટ કરી રહ્યા છો. આપ જેવા અગ્રણીઓ પણ અત્યારે તો આગળ આવવું બહુ જરૂરી છે આ બાબતને લઈને. બિલકુલ, અમારે જ્યારે પણ સભાઓ ભરાતી હોય છે, સામાજિક સભાઓ હોય છે, ત્યારે અમે આનો ઉલ્લેખ કરતા હોઈએ છીએ. તેની સાથે સાથે હું એ જણાવવા માંગુ છું કે જેમ હમણાં 25,000 જેટલા કંઈક મંદિરો તોડવાની વાત સરકારે જાહેર કરીને લિસ્ટ પણ આપ્યું છે, તો હિન્દુ માટે આ લિસ્ટ જાહેર કરેલું છે, તો ક્રિશ્ચન માટે, ચર્ચ માટે કેમ લિસ્ટ જાહેર ના પડે? એ પણ એક અગત્યનો મુદ્દો છે. બીજું કે હમણાં યુસીસી નો પણ મુદ્દો ચાલી રહેલો છે. આજ બાબતે છે યુસીસી નો મુદ્દો કે એમાં પણ જે સ્પષ્ટતા છે, એ સ્પષ્ટતા કે કેન્દ્ર સરકારે સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે કે આદિવાસીઓને યુસીસી થી બાકાત રાખવામાં આવશે. એમાં અનુસૂચિત જનજાતિ અને આદિવાસી અલગ છે. અનુસૂચિત જનજાતિમાં બીજા કેટલાય સમાજો આવી રહ્યા છે. અહીંયા ફક્ત સરકારે એટલું કીધું છે કે આદિવાસીઓને જ યુસીસી માંથી બાકાત કરવા માટે. સરકારે એ પણ પરિપત્ર કરવો જોઈએ કે યુસીસીમાં આદિવાસી એટલે ફક્ત આદિવાસીઓ. આપણે ગુજરાતમાં જોઈએ છે કેટલા પ્રશ્નો છે આપણા કે એમાં જે બોગસ એસટી બની ચુકેલા છે કે રબારી, ભરવાડ, ચારણ, ઠાકરડા, એવા કેટલાય સમાજો છે કે અનુસૂચિત જનજાતિમાં બોગસ છે. તો એમાં પણ સરકારે આ સ્પષ્ટ સ્ટેટમેન્ટ આપવું પડશે અથવા પરિપત્ર કરવો પડશે. અને બીજું ખાસ આમાં સરકારે પગલા ભરવા જેવા છે કે કયા જિલ્લામાં કેટલા ચર્ચો બન્યા. જેમ 1100 ચર્ચો ડાંગ ને તાપીની વાત છે, તો અરવલ્લીમાં કેટલા બન્યા, સાબરકાંઠામાં, છોટાઉદેપુરમાં, ડાંગ, તાપીમાં. તો જેમ મંદિરો વિરોધ પણ એને તોડવા માટેના પ્રયત્નો થતા હોય તો એ પણ તોડવા જોઈએ. બીજું કે ચર્ચની આડમાં એ જમીન પણ એ મેળવી રહેલા છે. તો એ એકલા ચર્ચની વાત નથી, પણ એની જમીન જે છે, જમીન તમે બીજા રાજ્યોમાં જશો તો ઓડિશામાં જશો, છત્તીસગઢમાં જશો, ઝારખંડમાં જશો તો પુષ્કળ પ્રમાણમાં જમીનો એમણે વર્ષોથી અપનાવી દીધી છે. એ પ્રમાણે આનો સીધો સવાલ હવે હું ધર્મેન્દ્રભાઈને પૂછવા માંગુ છું. વિશ્વ હિન્દુ પરિષદ દરેક બાબતને લઈને અત્યારે તો આગળ વધતું હોય છે. દિલીપભાઈએ બહુ સાચો સવાલ અત્યારે તો ઉપાડ્યો કે જ્યારે મંદિર તોડવાની બાબત આવે છે ત્યારે તમામ લોકો આગળ આવે છે, પણ જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ, ચર્ચો વધી જતા હોય છે, તો કેમ તેની સામે અત્યારે તો તમે કાર્યવાહી નથી કરતા? અને આપણા ધર્મ પરિવર્તન પણ ચાલી રહ્યું છે, સંગઠન અત્યારે તો કેમ આગળ નથી આવતું? જો દિલીપભાઈએ જે વાત કરી બહુ સાચી છે, હું એમની વાતને સમર્થન આપું છું. તાપી જિલ્લાની અંદર આજે સોનગઢમાં ગૃહ રાજ્યમંત્રીએ પોતાનું જે નિવેદન આપ્યું એ વિષયમાં પહેલી વાત કરીશ અને બીજી વાત પણ હું કરવાનો છું. માત્ર નિવેદન આપવાથી ધર્માંતરણ નથી રોકાતું, સમાજને નિશ્ચલ પ્રેમ કરવો પડે છે. બિનશરતી પ્રેમ સમાજને જ્યારે કરીએ ત્યારે જ સમાજ તમારી પાસે આવતો હોય છે. કોઈ શરતી પ્રેમથી, મતની રાજનીતિથી સમાજ નથી બચી શકતો. આ કોઈ 1, 2, 5 મહિનાનું કામ નહીં, નિતાંત કરવાનું કામ છે, અનેક વર્ષો સુધી કરવાનું કામ છે, ત્યારે પરિણામ મળતું હોય છે. જે પોતાના પૂર્વજોની પરંપરાને છોડી અને બીજી પરંપરામાં જોડાય છે, એને ફરી પોતાના પૂર્વજોની પરંપરામાં, યાને કે સવારનો ભૂલેલો સાંજે પોતાના ઘરે પાછો લાવવો, એના માટે બિનશરતી પ્રેમ કરવો પડે છે. અને આ બિનશરતી પ્રેમ
ના આધાર ઉપર જ સમાજ બચતો હોય છે. શક્તિ પ્રેમના આધાર ઉપર સમાજ નથી બચતો. વિશ્વ હિન્દુ પરિષદ ની જ્યાં સુધી વાત છે, વિશ્વ હિન્દુ પરિષદે છેલ્લા 10 વર્ષમાં 10,22,000 લોકોને ફરીથી મૂળ પરંપરામાં જોડવાનું કામ કર્યું છે. એનાથી આગળ હું આપણે તાપી જિલ્લાની એક ઘટના કહેવા માંગુ છું. તાપી જિલ્લામાં ગીધમાળી છે. ગીધમાળી મૂળભૂત જનજાતિ સમાજની આસ્થાનું કેન્દ્ર છે. ત્યાં આજે મોટું ચર્ચ બનાવી, અવૈધ રૂપથી ચર્ચ બનાવવામાં આવ્યું છે. સરકારે પણ એને ડિમોલેશન કરવા માટેના ઓર્ડરો પાસ કર્યા છે. પરંતુ ત્યાંના એમએલએ જે ભારતીય જનતા પાર્ટીના જ છે, એ એને ડિફેન્ડ કરી રહ્યા છે. માટે આ દેશને ટકાવવા માટે, દેશની પરંપરા અને દેશની અસ્મિતાને ટકાવવા માટે ધર્માંતરણ અને અવૈધ રૂપથી જો આ દેશની અંદર મંદિર નથી બચી શકતું, તો ચર્ચ તોડવા માટેની પણ તમારી છાતી હોવી જોઈએ. કેવલ રાજનીતિ કહું છું, વિશ્વ હિન્દુ પરિષદ એના માટે શું કરી રહ્યું છે? મારો સીધો સવાલ છે. વિશ્વ હિન્દુ પરિષદ આના માટે અનેક પ્રયત્નોમાં લાગેલું છે. તાપી જિલ્લાની અંદર 350 કરતા વધારે સ્થાન ઉપર આપણે પહોંચ્યા છીએ. ધર્માંતરણ ઉપર બહુ મોટી રોક આપણે લગાવી છે. ત્યાં નિર્જલ, ઉચ્છલ, સોનગઢ, વ્યારાની અંદર, ડાંગની અંદર, તાપીની અંદર અનેક સ્થાનો ઉપર વિશ્વ હિન્દુ પરિષદ પ્રયત્ન કરી રહ્યું છે. અને હું આજે બોલી રહ્યો છું એવું નથી. આપ ક્યારેક મારી સાથે આવો. જનજાતિ સમાજનું બચ્ચું આજે વેદની રૂચા બોલતું થયું છે. ઓકે ધર્મેન્દ્રભાઈ, આપને રોકવા માંગુ છું. પ્રશાંતભાઈ, ક્યાંક બધી વસ્તુઓ ખબર છે કે ના શું થઈ રહ્યું છે, ક્યાં થઈ રહ્યું છે. દિલીપભાઈએ પણ આંકડો અત્યારે તો આપ્યો. દિલીપભાઈએ પણ કહ્યું કે ના અત્યારે આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. તો હવે પછી આ અટકે છે ક્યાં? સરકારને પણ ખબર છે કે ના અત્યારે આ પ્રકારની પરિસ્થિતિ, હવે તેને રોકવું પણ બહુ જરૂરી છે. તો અટકે છે ક્યાં? પછી સવાલ એનું ઉભો રહે છે. જેમ બધું ખબર છે ને બધું થઈ રહ્યું છે, એમ આની ઉપર માત્ર રાજનીતિ થઈ રહી છે. એમ અટકે છે અહીંયા જ કે આ ખાલી વોટ બેંકની રાજનીતિ બધી જગ્યાએ થઈ રહી છે. આમાં બહુ ક્લિયર કટ ડિફરન્સ છે. પહેલા કોંગ્રેસ SC, ST, OBC માઇનોરિટીની વોટ બેંકને લઈને ચાલી અને એની ઉપર બહુ રાજ કર્યું. એ વોટ બેંક ધીરે ધીરે ભાજપે બીજી કોઈ રીતે એ બધાને ભેગા કરીને હિન્દુ બનાવી નાખ્યા. ચુનાવી હિન્દુ, ચૂંટણી પૂરતો જ હિન્દુ, આદિવાસી હિન્દુ છે, ફલાણો હિન્દુ છે, OBC હિન્દુ છે, હિન્દુ કરી અને એમણે ભાજપે એની અલગ રાજનીતિ ચાલુ કરી. અને હવે જો આમાં ભાજપ કંઈ કરવા જાય આગળ જઈને, કંઈ બી આની ઉપર અટકાવે, તો જે જેને કહેવાય ને કે બચ્યો કૂચ્યો સમાજ જે કોંગ્રેસ તરફ રહેલો છે, કેથલિકની વાત હોય, મુસ્લિમની વાત હોય, એ પણ એમને લાગે છે કે એ બાજુ સ્ટ્રોંગ થાય અને આ બાજુ વોટ બેંકનું નુકસાન થાય. એટલે પોલિટિકલ વિલ અને રાજનીતિ નિવેદન પૂરતી સીમિત થઈ ગઈ છે. હા, એક બે વસ્તુમાં હું 100%, જેમ કે સરકાર અત્યારે પેલા ડિમોલિશન કરી રહ્યું છે, દ્વારકાની વાત હોય, ક્યાંક એટલે દરિયાઈ કાંઠે ના ડિમોલિશનની વાત હોય, દબાણ વધતા જતા અભેદ દબાણોની વાત હોય, આ બધું જે કરી રહી છે એ જ રીતે આ પણ એક જાતનું દબાણ જ છે. આ માનસિક દબાણ છે, પેલું જમીનનું દબાણ છે. એમ આ એવા દબાણ છે ધર્માંતરણથી લઈ બીજા બધા જે મુદ્દા જે કાયદેસર એક હિન્દુ સંસ્કૃતિનું સૌથી માન છે. હા, બોલો. કહેતા એ કે ના આ એક રાજકારણનો અત્યારે એક ભાગ છે, પણ હવે આજે તો તમે જાહેર મંચ ઉપરથી સ્ટેટમેન્ટ આપી દીધું સાહેબ, અને આજે એમ કહી દીધું છે કે ના અમે હવે એને અટકાઈશું. શું લાગે છે અટકશે તેમ? ના 100%. આમાં કેવું છે, જેમ લવ જહાદનો આખો કાયદો બન્યો અને એની ઉપર એક્શન લેવાઈ, યુપી નંબર 1, ગુજરાત નંબર 2 બન્યું લવ જહાદના કેસ દાખલ કરવા માટે, એ જ રીતે આ વસ્તુ મને એવું લાગે છે કે સેન્સિટિવલી આજે બહાર આવી છે. આદિવાસીમાંથી ક્રિશ્ચિયનનું ધર્માંતરણ મુદ્દો બહુ મોટો છે, પણ સેન્સિટિવલી આજે પહેલી વાર બહાર આવ્યું, જેમાં મોરારી બાપુએ નોંધ લીધી હોય, જેમાં હર્ષે ત્યાં જઈને વાત કરી હોય. એટલે આ મુદ્દાને હવે હર્ષે પોતે જાણ્યો છે તો આની ઉપર એક્શન લે. પ્લસ એમનો પોતાનો જિલ્લો છે દક્ષિણ ગુજરાત, સુરત, વલસાડ, તાપી, વ્યારા, આ બધું આસપાસનો વિસ્તાર છે જ્યાં આ બધું વધારે પડતું છે. એક્શન લેશે, લેવી પણ જોઈએ. અને કદાચ મને એવું લાગે છે, મેં કીધું એમ કે અત્યાર સુધી ક્યાંક ને ક્યાંક બેક એન્ડ પ્રિપરેશન, કે ભાઈ ડેટા મંગાયો હોય, કેટલું શું બન્યું,
આ સાચો રેકોર્ડ હજી આપણી જોડે પણ નથી, કદાચ દિલીપભાઈ જોડે પણ નહીં હોય કે કેટલા આદિવાસીને ફોર્સફુલી ધર્માંતરણ કરાયું છે, કેથલિક બનાવવામાં આવ્યા છે. તો આ ડેટા ભેગો થઈ ગયો હોય તો એના આધારે પણ આગળ એક્શન લેવાશે એવી હું પણ બાંહેધરી આપું છું. કદાચ દિલીપભાઈને અને એમના સમાજને આપવી હોય તો કે સરકાર સાથે અમે આની પર વ્યક્તિગત રીતે વાત કરી અને આની બાંહેધરી આપીએ છીએ કે આની પર એક્શન લેવામાં આવશે. ફાઇનલ આપ આજે તરાલ માધ્યમ પદ્ય તમે તો જોડાયા છો, તમે રાજ્ય સરકારને એક શું રજૂઆત કરશો અને સાથે સાથે તમારા સમાજને એક મેસેજ શું આપવા માંગશો આ બાબતને લઈને? કારણ કે ચલો રાજ્ય સરકારમાં જોવા જઈએ તો ગૃહ રાજ્યમંત્રી આજે સ્ટેટમેન્ટ તો આપી દીધું છે, પછી મોરારી બાપુએ પણ સ્ટેટમેન્ટ આપી દીધું છે, હવે માત્ર અમલીકરણની જ બાબત અત્યારે તો જોવા મળી રહી છે. તો આપ રાજ્ય સરકારને આ પ્લેટફોર્મ પરથી શું રજૂઆત કરશો અને તમારા સમાજના અન્ય સભ્યોને પણ શું એક રજૂઆત કરશો? સરકારને ખાસ અમે કહેવા માંગીશું કે આદિવાસી સમુદાય છે, આદિવાસી સમુદાયને અકબંધ રાખવામાં આવે, એમને કોઈ પણ જે ધર્મ પરિવર્તન કરાવી રહેલા છે એમને સખતમાં સખત સજા કરવામાં આવે, ચાહે તે ક્રિશ્ચન બનાવતા હોય, હિન્દુ બનાવતા હોય, મુસ્લિમ બનાવતા હોય, શીખ બનાવતા હોય, કોઈ પણ ધર્મ પરિવર્તન કરતા હોય એને ખાસ કડકમાં કડક પગલા ભરવામાં આવે. અને સમાજને પણ કહેવા માંગીએ છીએ કે આદિવાસી સમુદાય જેવો કોઈ સમુદાય નથી, એની વિશ્વમાં પણ એને સંયુક્ત રાષ્ટ્ર સંઘે પણ એમની નોંધ લીધી છે. અને ગઈકાલે પણ તમે જોયું હશે કે વિધાનસભામાં છોટાઉદેપુરથી આદિવાસી નૃત્ય સાથે હોળી મનાવી અને એક અલગ સંસ્કૃતિ છે અને આપણને ગર્વ થાય કે આદિવાસી સંસ્કૃતિ છે તો એને અકબંધ રાખવામાં આવે. એના માટે સરકાર જે પ્રયત્નો કરી રહી છે એમાં વધુ પ્રયત્ન કરે અને આદિવાસી સમુદાય બચે. દિલીપભાઈ, પ્રશાંતભાઈ અને ધર્મેન્દ્રભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, એક બાજુ જે રીતે ધર્મ પરિવર્તન લઈને ઘણી બધી ચર્ચાએ તો વેગ પકડ્યું છે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ અત્યારે તો કહેવામાં આવ્યું છે કે ના, હવે આ જે ધર્મ પરિવર્તન કરાવે છે અમે તેમને છોડીશું ને તેમની ઉપર યોગ્ય કાર્યવાહી કરીશું. આગામી સમયમાં શું કાર્યવાહી કરવામાં આવશે, કેવી રીતે કાર્યવાહી કરવામાં આવે છે તો આવનારો સમય જ બતાવશે. આજના વિશેષ કાર્યક્રમમાં આપશો રજા. નમસ્કાર.